દાંડિયા બજારમાં મિલકતના ઝઘડામાં યુવાને પોતાનું ગળું કાપ્યું હતું. ઈજાગ્રસ્તને ભરૂચ સિવિલ બાદ વધુ સારવાર માટે સુરત ખસેડાયો છે. દાંડિયા બજારમાં મિલકતના ઝઘડા વચ્ચે ચોંકાવનારી ઘટના સામે આવી છે. 10 વર્ષથી ચાલતી કાયદાકીય લડત બાદ કંટાળેલા સ્થાનિક યુવાન ચેતન પટેલે આજે બપોરે ઘરમાં એકલો હોવા દરમિયાન આપઘાતી પ્રયાસ કર્યો હતો. ચેતન પટેલે પોતાના ગળે ચપ્પુનો ઘા માર્યો અને તે લોહી લુહાણ હાલતમાં મળી આવ્યો હતો. ઘટના અંગે સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે. ચેતન પટેલને તાત્કાલિક સારવાર માટે શહેરના સિવિલ હોસ્પિટલ બાદ સુરત ખસેડવામાં આવ્યો છે. હાલ ચેતનની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. મારું નામ મંજુબેન રમેશભાઈ પટેલ છે. હું દાંડિયા બજારમાં રહું છું. હવે અમારે 2013 થી કેસ ચાલે છે મકાનનો. હવે એ મકાન અમારું છે. મારા સસરાએ વર્ષો પહેલા લીધેલું 74 ની સાલમાં. હવે જ્યારે ભંગાર પડેલું હતું તે પડી જાય એવું હતું એટલે અમે મકાન બાંધ્યું. ત્યાર પછી સામેવાળાએ રોજારા લોકોએ અમારા પર કેસ કર્યો. ત્યારથી હજુ કેસ ચાલ્યા જ કરે છે. એક પટે એટલે બીજો કેસ ચાલુ કરે છે. અને અમે લેડીઝો જ છે, અમારે ત્યાં જેન્ટ્સ કોઈ છે નહીં, કરે એવા છે નહીં. અમે વિધવા બાઈઓ છે, કામ કરીને ઘરે કામ કરીને ખાઈએ છીએ. અમારે 2 છોકરા છે ખાલી, એક મારા જેઠનો, એક મારો છોકરો છે. હવે એ લોકો પેલા સામેવાળા આવીને ધમકીઓ આપે છે, ઘર ખાલી કરી લખો. કાલે તો બધા આવ્યા ને ઘર ખાલી કરવા કીધું સાહેબ. એટલે અમારે આ છોકરાએ આજે ટેન્શનમાં આવી ગયો ને ગળું કાપી કાઢ્યું. આજે કેટલા વર્ષોથી અમારે કેસ ચાલે છે. શું કરીએ હવે અમે? હાલો બોલો. હા, હું એમના કાકી થાવ છું, ચેતનના કાકી થાવ છું. હવે એમાં હું નામ કીધું, દીપકભાઈ રોજારા, હિતેશભાઈ રારા, ગૌરી, આ 3 જણ અમારા પર કેસ ચાલે છે. હાલ હજુ બી શનિવારે જઈને આવ્યા. 15 તારીખે બે અમારે તારીખ છે. આજે પણ ગયેલા અમે બધા કોર્ટમાં ગયેલા. અને આ છોકરાને એકદમ ટેન્શન આવી ગયું કે અમે ક્યાં જઈશું, અમારે કોઈ મકાન નથી બીજું, અમે ક્યાં જવાના હવે એ રહેવા. આ લોકો એમ કે નહીં ખાલી જ કરી નાખો. પેલા લોકો આવીને એટલી ધમકી આપી અમને કે ના ખાલી કરી નાખો, નહીં તો પોલીસ વાળા બોલાવીને ખાલી કરાવશું એમ કે. આવું કરે છે સાહેબ. શું કરીએ હવે અમે? ને એ લોકો રૂપિયા વાળા છે, રૂપિયા ખવડાવીને બધું આ કામ કરે છે. અમારી પાસે અમે ઘર કામ કરીને ખાઈએ છીએ. અમે છોકરા નાના છોકરા પાલવીએ છીએ. બોલો હવે એ આ છોકરા બી કઈ કામ એટલે કરે છે, એનાથી બહુ ટેન્શન વધારે લેવાતું નથી. એક જ 2 જ છોકરા છે. એક મારો છોકરો છે, એને કેન્સર છે, એ બી કઈ કામ કરી શકતો નથી. અને ઘરે એ છોકરા ઘરે અમે કામ કરવા જઈએ, નહીં કામ કરીએ તો અમે શું ખાવાના? અને આ બધું અમે લોન લીધી, પૈસા બધા અમારા સગાવાળાએ થોડા આપ્યા, એ રીતના અમે આ મકાન બાંધ્યું છે. અમે બી કેવી રીતના મકાન બાંધ્યું એ અમારું મન જાણે છે.